નમસ્કાર મિત્રો, આજે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની અંદર અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ એટલે કે અવકાશની અંદર એની ગોઠવણી કેવી હોય છે, એના ગુણધર્મોમાં, એના બંધારણની અંદર શું ફેરફાર થાય છે, એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. આપણા માટે આ ટોપિક થોડોક નવો છે. અવકાશ રસાયણ, જેને સ્ટીરિયો કેમિસ્ટ્રી પણ કહેવામાં આવે ઇંગ્લિશની અંદર. અત્યાર સુધી આપણે મિથેન લખવું હોય તો CH4 લખતા, પણ ખરેખર મિથેનની અંદર કાર્બનની સાથે ઈ રહેલા 4 હાઇડ્રોજન છે એની અવકાશમાં ગોઠવણી કેવી છે એના વિશેની ચર્ચા છે, એને કહેવાય અવકાશ રસાયણ. આના માટે અમુક શબ્દો છે એ સમજવા ખૂબ જ જરૂરી છે, જેમ કે એક પ્રકાશ ક્રિયાશીલતા શું છે, બીજું અસંમિત એટલે કે કિરાલ કાર્બન શું છે, કિરાલિટી શું છે. આવા શબ્દોથી આપણે પહેલા પરિચિત થવાનું છે. અને આ અવકાશ રસાયણ છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓની અંદર શું અસર કરે છે એના વિશેનો ટોપિક છે, એના પછીનો છે. તો સૌથી પહેલા હું એક આકૃતિ છે એની અંદર મેં એક પાત્રની અંદર એક પદાર્થ સંયોજન લીધું છે. આ એક સંયોજન લીધું છે. આ સંયોજન ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે છે. ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે સામાન્ય પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરતા જે પ્રકાશ મળે એ પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. ધ્રુવીભૂત પ્રકાશ. ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે આ સંયોજનમાંથી આપાત કરવામાં આવે અને જો સીધો નીકળી જાય તો આ સંયોજન છે ને એ પ્રકાશ ક્રિયાશીલ નથી. પણ જો આ સંયોજનમાંથી એ પ્રકાશનું કોણાવર્તન થાય, જમણી બાજુ અથવા ડાબી બાજુ, ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો એનું કોણાવર્તન થાય તો એવા સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહે છે. કેવું? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન. જો જમણી બાજુ કોણાવર્તન થાય તો એને દક્ષિણ ભ્રમણીય એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી, જેની સંજ્ઞા D છે, અને જ્યારે આગળ પ્લસ લખ્યો હોય તો પણ એ સમજવાનું કે એ દક્ષિણ ભ્રમણીય જમણી બાજુ કોણાવર્તન કરે છે પ્રકાશ. જો એનું કોણાવર્તન ડાબી બાજુ થાય એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થાય તો એને લીવો રોટેટરી કહેવાય, અને એના માટેની સંજ્ઞા સ્મોલ l અને અથવા માઈનસ વડે દર્શાવવામાં આવે છે. આ વાત થઈ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન. એની વ્યાખ્યા કેમ અપાય તો જોઈએ આપણે કે કેટલાક સંયોજનો દ્રાવણમાંથી સમતલીય, આ દ્રાવણ છે, દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને, આ પ્રકાશ કેમ મેળવાય તો કે નિકોલ પ્રિઝમમાંથી સામાન્ય પ્રકાશને પસાર કરી. મેં બતાવ્યું સામાન્ય પ્રકાશ નિકોલ પ્રિઝમ લઈ લ્યો, એમાંથી પસાર કરીને આ જે પ્રકાશ છે એને આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેશું. પસાર કરવામાં આવે છે તો તેઓ આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે છે, કાં જમણી બાજુ કાં ડાબી બાજુ. આવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહેવાય. એટલે કે જે સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે તો એ સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવાય. આવા જે સંયોજનો હોય ને, હવે એ સંયોજનો શું ખાસિયત ધરાવે છે કે જેથી આવું એ ભ્રમણ દર્શાવે, એના વિશેની વાત કરીએ તો કે સંયોજનોના આવા પ્લસ અને માઇનસ એટલે કે આ ડેક્સ્ટ્રો અને લીવો એ તમે પોલારીમીટર સાધન વડે માપી શકો, અને એ બંનેને એકબીજાના પ્રકાશીય સમઘટકો કહે છે, અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહેવામાં આવે. બરાબર? આ બાજુ ડાબી બાજુ જાય, જમણી બાજુ વળે તો એ જે બે છે એને એકબીજાના શું કહેવાય? પ્રકાશીય સમઘટકો કહેવાય. અને આ ઘટના છે એને પ્રકાશીય સમઘટકતા કહેવાય.
આ પ્રકાશીય સમઘટકતા શું કામે ઉદ્ભવે છે? આ સંયોજનમાં એવા કેવો કાર્બન હશે અથવા તો એમાં શું વિશેષતા હશે કે જેના લીધે આ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે? એના વિશે જાણતા પહેલા આપણે અસમમિત કાર્બન કોને કહેવાય એ જાણીએ. અસમમિત નામ જ એવું છે કે જે કાર્બનની આજુબાજુ ચારેય સમૂહ અલગ અલગ જોડાયેલા હોય તો એવા કાર્બનને અસમમિત કાર્બન કહે છે. જેમ કે મેં ઉદાહરણ તરીકે લીધો, કાર્બન એક બાજુ બ્રોમિન, હાઇડ્રોજન, આયોડીન ને ક્લોરીન, ચારેય જુદા જુદા સમૂહો છે તો આવા કાર્બનને અસમમિત કાર્બન કહેવાય અથવા એને કિરાલ કાર્બન પણ કહેવાય. કે જો કાર્બનને જોડનાર બધા વિસ્થાપકો, એટલે આ બધા એને વિસ્થાપકો કહેવાય, જુદા જુદા હોય તો અણુનું પ્રતિબિંબ મૂળ અણુ પર આધ્યારોપિત થતું નથી. જો આ વાતને સમજીએ કે પ્રતિબિંબ મૂળ અણુ પર આધ્યારોપિત થતું નથી, એટલે મારો હાથ છે, આ હાથ ઉપર હું બીજો હાથ આ રીતે મૂકું તો એ આધ્યારોપિત થતો નથી, કારણ કે એકબીજા ઉપર ફિક્સ બેસતો નથી. તો આવી ઘટના જ્યારે બને તો આવા કાર્બનને અસમમિત કાર્બન અથવા તો અવકાશ કેન્દ્ર કહે છે. જો એની ઉપર આધ્યારોપિત થઈ જાય તો એને સમમિત કાર્બન કહેવાય, બરાબર, એને અસમમિત કહેવાતો નથી. એવા ઉદાહરણો વ્યવહારમાં પણ ઘણા બધા છે. જેમ કે તમે એક ચમચી, એક જ કંપનીની બધી સરખી ચમચી હોય તો એક ચમચી ઉપર બીજી ચમચી મૂકો, ત્રીજી ચમચી મૂકો, તે બધી ગોઠવાઈ જાય તો એ આધ્યારોપિત થઈ ગઈ એવું કહી શકે. તો એને તમે અસમિત વસ્તુ કહી શકો નહીં, અથવા તો એને કહી શકો આધ્યારોપિત થાય છે. આ હાથ છે એ બીજા હાથ ઉપર પંજો છે એ આધ્યારોપિત થઈ શકતો નથી. પગનો પંજો પણ એવો છે, એકની ઉપર બીજો મૂકશો તો આધ્યારોપિત થશે નહીં. પણ વ્યવહારમાં અમુક વસ્તુઓ છે કે જેમ કે ચોરસ છે ને બીજા ચોરસ ઉપર મૂકો તો આધ્યારોપિત થઈ જાય. સર્કલ ગોળ હોય એની ઉપર બીજું મૂકો તો આધ્યારોપિત થઈ જાય. એક સરખા બે ગ્લાસ હોય એકની ઉપર બીજો આધ્યારોપિત થઈ જાય, બરોબર છે? ઓકે, તો આ વાત થઈ અસમમિત કાર્બન. મેં બે ઉદાહરણ આપ્યા છે કે આ એક અસમમિત કાર્બન છે. હવે જ્યારે એની આજુબાજુ મિરર રાખવામાં આવે, અરીસો રાખવામાં આવે, ત્યારે એની એક પ્રતિબિંબ પડે. એનું શું પડે છે? પ્રતિબિંબ. જો આ વાત ખાસ સમજો, આ પ્રતિબિંબને એકબીજા ઉપર આધ્યારોપિત થાય છે કે નથી થતું એ જોવા માટે શું કરવાનું? તો આ પ્રતિબિંબને તમે આમ ધારી લ્યો કે આને મેં ઊંચું લઈ લીધું, આને લઈને હું આની ઉપર મૂકું છું. માની લ્યો કે આ મારો હાથ છે, બરાબર, અહીંયા મારો હાથ છે, આને લઈને હું આની ઉપર મૂકું તો આધ્યારોપિત થતું નથી, બરાબર, કારણ કે જો બે અંગૂઠાની પોઝિશન અલગ આવી, આંગળીઓની પોઝિશન અલગ આવે છે, આધ્યારોપિત થતું નથી. જો ન થતું હોય તો એને શું કહેવાય? અસમમિત કાર્બન અથવા તો અવકાશ કેન્દ્ર કહેવામાં આવે. પણ અમુક સંયોજનો એવા હોય કે જે ઉપાડીને મૂકો તો એકબીજા ઉપર આધ્યારોપિત થઈ જાય. આ જે અસમમિત કાર્બન છે ને એ પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે. આનું જે ભ્રમણ થાય છે ને એ ભ્રમણ માટે આ સંયોજનમાં આવો અસમમિત કાર્બન હશે. એ અસમમિત કાર્બન આ પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે. મેં કીધું હતું ને હમણાં કે આ સંયોજનમાં એવું શું ખાસ છે કે જેથી પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે? એની અંદર અસમમિત કાર્બન છે. એવો કાર્બન છે કે જેની સાથે ચારેય સમૂહો જુદા જુદા જોડાયેલા છે અને જે જેના પ્રતિબિંબ એકબીજા ઉપર આધ્યારોપિત થઈ શકતા નથી. આવો અસમમિત કાર્બન હોવાને લીધે આ સંયોજન એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું હોય છે. હવે વાત કરવાની છે કિરાલિટી. કિરાલિટી એટલે શું? તો કે જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબો પર આધ્યારોપિત થઈ શકતી નથી તો તેમને કિરાલ અને આ ગુણધર્મને કિરાલિટી કહેવાય. એટલે આ જે કાર્બન છે, આ જે આખું સંયોજન છે, આની ઉપર આધ્યારોપિત થઈ શકતું નથી તો આને હું કિરાલ કહી શકું. જો આધ્યારોપિત થતું હોય તો એને કિરાલ કહેવાય નહીં, બરોબર છે?
જે વસ્તુઓ પોતાના પ્રતિબિંબ પર આધ્યારોપિત થઈ શકતી હોય તો તેમને અકિરાલ કહે છે. ચાલો કન્ફ્યુઝ ન થતા, આધ્યારોપિત ન થઈ શકે ને એને કિરાલ કહેવાય, પણ આધ્યારોપિત થઈ શકે એને અકિરાલ કહેવાય. ઉદાહરણોથી આપણે સમજીએ. એક પ્રોપેન-2-ઓલ આપ્યું છે, બરાબર? 1, 2 અને 3 કાર્બન છે, બીજા કાર્બન ઉપર OH છે. પ્રોપેન-2-ઓલ. અત્યાર સુધી આપણે પ્રોપેન-2-ઓલ કેમ લખતા? તો કે આવું તો સાહેબ કોઈ દી અમે નહોતા લખતા. પ્રોપેન-2-ઓલ એટલે 3 કાર્બન સીધા લખી નાખીએ ને વચ્ચે હું લખી નાખીએ, વચ્ચેના કાર્બન ઉપર OH. પણ વાસ્તવમાં અણુઓની ગોઠવણી આપણે જે લખીએ છીએ એ મુજબ હોતી નથી. આપણે તો આપણી સગવડતા ખાતર એમ લખીએ છીએ. અવકાશની અંદર એની ગોઠવણી અલગ અલગ હોય છે, અલગ અલગ ડાયમેન્શન, 3 ડાયમેન્શનમાં હોય છે. આપણે ડેશ અને ફાધર સૂત્ર વડે ભણીએ. લાસ્ટ લેક્ચરમાં મેં પણ કીધું હતું કે આ ઘાટી લાઈન છે ને એ બોર્ડની બહાર છે, મારી તરફ. આવી તૂટક લાઈન છે બોર્ડની પાછળ છે, ને આવી સિમ્પલ લાઈન છે ને એ બોર્ડના સમતલમાં છે. આવો એક પ્રોપેન-2-ઓલ છે. આની બાજુમાં અરીસો મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ આવું મળે છે. હવે ઈ પ્રતિબિંબ જો હું આને ઉચકીને આની ઉપર મૂકું તો OH અહીંયા આ બાજુ છે, અહીંયા આ બાજુ છે, એટલે આધ્યારોપિત થશે નહીં. આધ્યારોપિત નથી થતું. પણ આ કાર્બનની જ્યારે હું વાત કરું ને તો આ કાર્બન સાથે 2 મિથાઇલ, 2 સરખા સમૂહ છે. હમણાં જ આપણે અહીંયા જોઈ ગયા હતા કે અસંમિત કાર્બન તો કોને કહેવાય? કે જે કાર્બન સાથે ચારેય સમૂહો જુદા હોય પણ અહીંયા 4 જુદા નથી, 2 સમાન છે. એનો મતલબ કે આ કાર્બન છે એ અસંમિત કાર્બન નથી. તો અસંમિત કાર્બન નથી એનો મતલબ કે આ અકિરાલ હશે. તો અહીંયા તો આધ્યારોપિત નથી થતું. પણ જ્યારે તમે એના પ્રતિબિંબને આમ ફેરવો, 180 ડિગ્રી ફેરવવામાં આવે, CH3 આ બાજુ છે તો આમ આવી જશે, OH આમ આવી જશે 180 ડિગ્રી, બરાબર? આમ હોય તો એ આમ થઈ જાય. એવી રીતે 3 ડાયમેન્શનમાં છે. 180 ડિગ્રી ફેરવો પછી જે મળતું C બંધારણ છે ને એને આને બેને આધ્યારોપિત કરો. જેવું આને અહીંથી ઉપાડું અને અહીંયા મૂકું તો CH3 ઉપર છે, ઉપર આવ્યો, OH અહીંયા છે, અહીંયા આવ્યો, આ CH3 અહીંયા છે, આ H અહીંયા છે, તો એની ઉપર આધ્યારોપિત થઈ જશે. એનો મતલબ તો એ કેવો છે? અકિરાલ અણુ છે. પ્રોપેન-2-ઓલ કેવો છે? અકિરાલ અણુ છે. કારણ કે એનું બંધારણ A અને C બંને એકબીજા ઉપર શું થઈ જાય છે? આધ્યારોપિત થાય, એટલે એ અકિરાલ અણુ છે. જો મેં વાત કરી છે A અને B બેના એકબીજાના પ્રતિબિંબ છે, પણ A અને C એની ઉપર આધ્યારોપિત થાય છે, માટે એ અકિરાલ અણુ છે, પ્રોપેન-2-ઓલ. તો એક કિરાલ અણુનું ઉદાહરણ લઈએ. માની લો કે બ્યુટેન-2-ઓલ લઈએ. બ્યુટેન એટલે 4 કાર્બન. જો અહીંયા 1, 2 ના 2 એટલે 4 કાર્બન થયા. બ્યુટેન-2-ઓલ કાર્બનની સાથે એક OH, એક CH3, એક C2H5 અને એક H. ચારેય અલગ અલગ સમૂહો જોડાયેલા છે. ચારેય અલગ અલગ જોડાયેલા છે એનો મતલબ કે આ કાર્બન કેવો થયો? અસંમિત કાર્બન અથવા તો કિરાલ કાર્બન. જ્યારે એની આજુબાજુમાં મિરર મૂકવામાં આવે, એનું પ્રતિબિંબ જોવામાં આવે, ત્યારે એનું પ્રતિબિંબ આવું મળે છે. આને તમે ઉપાડીને આની ઉપર મૂકો છો ત્યારે આધ્યારોપિત થતું નથી. OH આ બાજુ છે, આને મૂકો તો OH આ બાજુ આવે, આ ભાગ છે એ બાજુ બધે આ બાજુ આવે, એટલે આધ્યારોપિત થતું નથી. અસંમિત છે, આધ્યારોપિત નથી થતું. એનો મતલબ કે આ અણુ છે એ કેવો છે? કિરાલ અણુ છે. તમે આના પ્રતિબિંબને 180 ફેરવશો ને તોય આધ્યારોપિત થશે નહીં. જેમ કે આને ફેરવી નાખો તો આને જ્યારે 3 ડાયમેન્શનમાં છે, આ ખરેખર પાછળ હતું, 180 ફેરવવામાં આવે ત્યારે OH આ બાજુ છે, આને OH આ બાજુ છે, એટલે આને ઉપાડીને અહીંયા મૂકો તોય આધ્યારોપિત નહીં થાય. આને મૂકીને અહીંયા મૂકીશ તોય આધ્યારોપિત નહીં થાય. જો OH સરખો છે, H સરખો છે, પણ આ બેયના સ્થાન બદલી જાય. CH3 અહીંયા ઉપર છે, અહીંયા નીચે આવી ગયો. C2H5 વચ્ચે છે, અહીંયા ઉપર આવી ગયો. બરાબર છે? 3D ની અંદર છે એટલે એનું વિઝ્યુલાઇઝેશન વ્યવસ્થિત કરજો.
કે તમે આને 180 ફેરવો પછી જે મળતું એક બંધારણ છે F અને D ઈ પણ એકબીજા ઉપર આધ્યારોપિત થઈ શકતા નથી. જો લખ્યું છે એનો મતલબ કે બ્યુટેન 2-ol એ કિરાલ અણુ છે. હવે એવું મિશ્રણ કે જેની અંદર આવા બે સરખા પ્રતિબિંબી સમઘટકો રહેલા હોય, એક બાજુ લીવો હોય ને એક બાજુ ડેક્સ્ટ્રો હોય, તો એને લખવું હોય ને તો એની આગળ આવું લખાય પ્લસ ઓર માઇનસ અથવા તો DL. એનો મતલબ શું થાય કે અડધા છે ને એ ડેક્સ્ટ્રો છે ને અડધા છે એ લીવો છે, અડધા છે એ જમણી બાજુ કોણાવર્તન દર્શાવે છે ને અડધા છે એ ડાબી બાજુ. બેયનું સમાન મિશ્રણ હોય એવા મિશ્રણને રેસેમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. રેસેમિક મિશ્રણ. ઈ બંનેનું ભ્રમણ છે ને વિરુદ્ધ હોય. અડધાનું 50 ડિગ્રી આમ થતું હોય તો બીજાનું -50 ડિગ્રી બીજી બાજુ થતું હોય. એટલે ભ્રમણનો ખૂણો છે ને એ સરવાળે શૂન્ય થઈ જાય, એકબીજાના ભ્રમણને રદ કરે છે. એટલે કે પરિણામી પ્રકાશીય ભ્રમણ છે એ કેવું થઈ જશે? શૂન્ય. આવું જે ડેક્સ્ટ્રો અને લીવોનું સરખા પ્રમાણનું મિશ્રણ હોય એવા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. અને આવા મિશ્રણ બનાવવાની જે પ્રક્રિયા છે એને રેસેમિકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો જો બ્યુટેન 2-ol ના 50% ડેક્સ્ટ્રો અને 50% લીવોના જે મિશ્રણ હોય તો એવું બ્યુટેન 2-ol ના મિશ્રણને આપણે કેવું મિશ્રણ કહેશું? રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. પ્રતિબિંબી સમઘટકોની વાત કરીએ થોડી, કે જેમના પ્રતિબિંબો પરસ્પર આધ્યારોપિત થઈ શકતા ન હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબી સમઘટકો કહેવાય. એટલે એકબીજા ઉપર આધ્યારોપિત થઈ શકતા ન હોય તેને પ્રતિબિંબી સમઘટકો કહેવાય. ઉદાહરણ તરીકે આ A અને B અને D અને E આ બંને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે. બીજા અમુક કિરાલ અણુઓના ઉદાહરણ બુકમાં આપ્યા છે, જેમ કે 2-ક્લોરોબ્યુટેન. તો આ 2-ક્લોરોબ્યુટેન શું કામે કિરાલ છે? તો કે જો આ કાર્બનની સાથે એક ક્લોરીન, એક CH3, એક H અને એક C2H5. આનો મતલબ કે ચારેય જુદા જુદા સમૂહો જોડાયેલા હોવાથી આ કાર્બન છે એ કિરાલ કાર્બન છે. એટલે આને કિરાલ અણુ કહેશું. ઓછામાં ઓછો એક કાર્બન છે ને એ કિરાલ હોય ને એટલે એ અણુને કિરાલ અણુ કહેવાય. 2,3-ડાયહાઇડ્રોક્સીપ્રોપેનાલ આ પણ કિરાલ અણુ છે. જોઈએ આપણે આને 1, 2 અને 3 નામ આપીએ, નંબર આપીએ. બીજા ઉપર OH, ત્રીજા ઉપર OH. આની અંદર આ વચ્ચેનો કાર્બન છે ને કિરાલ છે. કેમ? તો કે એની એક બાજુ હાઇડ્રોજન, એક બાજુ CHO સમૂહ, એક બાજુ OH સમૂહ અને એક બાજુ CH2OH. એટલે 1, 2, 3 ને 4 ચારે ચાર અલગ અલગ સમૂહો જોડાયેલા હોવાથી આ કાર્બનને અસમિત કાર્બનને આ અણુને કિરાલ અણુ કહેવામાં આવે છે. આવા બીજા બે ઉદાહરણો પણ આપ્યા છે જે તમારી જાતે પેલા નામ ઉપરથી અને આવી રીતે ગોઠવી અને કયો કાર્બન છે એ અસમિત કાર્બન છે કે જેનાથી અણુ કિરાલ અણુ થાય એના વિશે તમે ચર્ચા કરજો. તો આ આપણે 3 શબ્દો વિશે વાત કરી. પહેલો હતો પ્રકાશીય ક્રિયાશીલતા વિશે વાત કરી. બીજી વાત પહેલી વાત આપણે પ્રકાશ ક્રિયાશીલતા વિશે વાત કરી કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે, બરાબર, એવા સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવાય. અસમિત કાર્બન એટલે એવો કાર્બન કે જેના ચારેય સમૂહો જુદા જુદા હોય એને અસમિત કાર્બન કહેવાય. કિરાલિટીની વાત કરી કે જેના પ્રતિબિંબ એકબીજા ઉપર આધ્યારોપિત થઈ શકતા ન હોય એને કિરાલ કહેવાય અને આ ઘટનાને કિરાલિટી કહેવાય. એના પછી પ્રતિબિંબી સમઘટકો કે જે એકબીજા ઉપર આધ્યારોપિત થઈ શકતા નથી, બરાબર, અને જેમાં એક ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોય તો એ અણુને કિરાલ અણુ કહેવામાં આવે. એના પછી આપણે અમુક કિરાલ અણુઓના એક્ઝામ્પલની ચર્ચા કરી. હવે કે પ્રતિબિંબી સમઘટકોના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક,
વગેરે ભૌતિક ગુણધર્મો સમાન હોય છે. આપણે અહીંયા જોઈએ ને કે પ્રતિબિંબી સમઘટકો, તો એ પ્રતિબિંબી સમઘટકોના અમુક ભૌતિક ગુણધર્મો સમાન છે. એ જુદા ક્યારે પડે તો કે એની જે પ્રકાશીય સંઘટકતા, ડેક્સ્ટ્રો અને લીવો, અડધા ડેક્સ્ટ્રો હોય તો અડધા છે એ લીવો હોય, અડધા દક્ષિણ ભ્રમણી હોય તો બીજા છે એ વામ ભ્રમણી હોય. માત્ર ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે આ જે પ્રકાશીય સમઘટકો છે, પ્રતિબિંબી સમઘટકો છે એ જુદા પડે છે. અડધા દક્ષિણ ભ્રમણીય હોય અને અડધા છે એ વામ ભ્રમણીય હોય છે. હવે કોયડા નંબર 10.8 એવું આપ્યું છે કે એમાં કિરાલ અને અકિરાલ ઓળખી બતાવો. તો સિમ્પલ વાત છે કે જેની અંદર એવો કાર્બન હોય કે જેની પાસે ચારેય સમૂહ અલગ અલગ હોય એ કિરાલ, અને એવું ન હોય અકિરાલ. તો પહેલામાં વાત કરીએ તો આ વચ્ચેનો કાર્બન હાઇડ્રોજન, CH3, Br અને OH ચારેય અલગ અલગ છે એટલે કિરાલ છે. બાજુમાં તો કે બે Br સમાન છે એનો મતલબ અકિરાલ. અહીંયા તો કે આ કાર્બનની વાત કરો, એક બાજુ OH, H, CH3 અને આખો ભાગ, આટલો આખો ભાગ, બરોબર, ચારેય અલગ અલગ થયા એનો મતલબ કિરાલ છે. અહીંયા શું થાય છે જો ખાસ સમજજો. જો હું આ કાર્બનને લઉં તો આ કાર્બન સાથે એક CH3, પછી એક આટલો આખો ભાગ, અને આ ભાઈ પાસે હજી બે હાઇડ્રોજન પણ હશે. તો બે હાઇડ્રોજન સરખા થયા એનો મતલબ કે ભાઈ કેવો થઈ ગયો? અકિરાલ થઈ ગયો. આ કાર્બન સેમ આના જેવો થશે. આ કાર્બનની વાત કરું ચાલો, તો આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન, એક OH, પણ આટલો ભાગ અને આટલો ભાગ, આ બેયમાં કેવો થશે? સમાન થશે. સમજાણી વાત? કે આ આટલો ભાગ અને આટલો ભાગ આ કાર્બન ઉપર તો સમાન થયો એટલે એ પણ અકિરાલ થશે. અહીંયા આ કાર્બનની વાત કરું, હાઇડ્રોજન, CH3, Br અને C2H5 ચારે અલગ અલગ એટલે કિરાલ છે. અહીંયા બધાય કાર્બન એવા છે જેની પાસે ઓછામાં ઓછા બે હાઇડ્રોજન તો છે, તો બે સમાન હાઇડ્રોજન છે એનો મતલબ કે કેવો થયો? અકિરાલ. તો આ રીતે કિરાલ અને અકિરાલ છે. આવા પ્રશ્નો પણ MCQ ની અંદર પૂછાઈ શકે, તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે કોને કિરાલ કહેવાય અને કોને અકિરાલ કહેવાય.